સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથા બિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે એ દેશ વિભાગ કર્યા એ કથા આપણે શ્રવણ કરી. મહારાજે પૂર્ણિમાના દિવસે ભક્તિ માતાનો પ્રાગટ્યોત્સવને પણ ધામધૂમથી ઉજવ્યો. આ પૂર્ણિમાનો જ્યારે ઉત્સવ ઉજવ્યો છે ને, એ સમયમાં સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, અથ તત્ર સુખાસીનમ ઉત્સવાંતે હરિમ નૃપ નારૂપંત ઉપેયાય સસાદી વટપતના. ઉત્સવ ઉજવી રહેલા ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના આંગણામાં મોટી સભા, અને સભાની અંદર ભક્તો એક વિશિષ્ટ વ્યક્તિની આજે ઉપસ્થિતિ થઈ છે, અને એ પણ રાજ લશ્કરની સાથે, રાજ ઘોડે સવારોની સાથે એ સયાજીરાવ, વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સરકારના મંત્રી નારૂપંત નાના પધાર્યા છે. નારૂપંત નાના ગાયકવાડ સરકારનો કંઈક સંદેશો લઈને આવ્યા છે. મહારાજે એનું ઉચિત સન્માન કર્યું. નારૂપંત નાના મહારાજની આગળ આવી હાથ જોડી કહેવા લાગ્યા છે, પ્રભુ, મને વડોદરાના નરેશે તમારી પાસે મોકલ્યા છે. તેના હમ પ્રેષિતો અસ્મ્યત્ર નેતુત્વમ વટપતનમ તદર્શનેચ્છા મહતી વર્તતે યદિ તસ્ય વૈ. પ્રભુ, વડોદરા નરેશ ગાયકવાડ સરકાર એ આપણા દર્શન માટે એ ઉત્સુક બન્યા છે. એમને તમારા દર્શનની તીવ્ર ઈચ્છા વર્તે છે. જે દિવસથી યસ્મિન દિને કૃતમ તેન મુક્તાનંદસ્ય દર્શનમ, જે દિવસે જે ક્ષણે મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા છે, મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા ને તે દિવસથી તથા આરભ્ય નિત્યમ ત્વામ હૃદય ચિંતયામી પ્રભો, તે દિવસથી ગાયકવાડ સરકાર દિવસ અને રાત એ તમારું જ ચિંતન કરે છે હૃદયમાં. અરે, મને ઘણીક વખત કહે, મને ક્યારે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીના પ્રભુના દર્શન થશે? જેના સાધુ આવા નિરાળા હોય, એ જેનું ભજન કરતા હોય, ભગવાન કળિયુગમાં પ્રગટ થયા હો તો મારે દર્શન કરવા છે. એટલે એમની પ્રાર્થનાથી પ્રભુ આપની પાસે આવ્યો છું. એમની પ્રાર્થનાથી હું આપની પાસે આવ્યો છું, અને તમે દર્શન આપો. ત્યાં તો મુક્તાનંદ સ્વામીએ પણ સુર પુરાવતા કહ્યું, મહારાજ, ખરેખર ગાયકવાડ સરકાર છે ને, એને મારા વિશે નિષ્કપટ ભાવ છે. અને મહારાજે પણ પહેલાં, મુક્તાનંદ સ્વામી મહારાજને પહેલાં પણ કહેલું, અને મહારાજ તમારા દર્શનની તીવ્ર ઈચ્છા વર્તે તે મને પણ કંઈ મોકલાવ્યું હતું. મહારાજ સાંભળીને કહે, સ્વામી, નારૂપંત નાનાને કહે છે, અમે ચોક્કસ વડોદરા પધારશું. બસ. નારૂપંત નાના ખૂબ રાજી થયા. નારૂપંત નાના ખૂબ રાજી થયા. ગાયકવાડ સરકારે સ્વયં પોતે, તમે મારા વતી વડતાલ જાઓ, સ્વામિનારાયણ ભગવાનને મારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરો, મને દર્શન દેવા માટે, મારા આંગણાને પાવન કરવા માટે, મારા આ રાજમહેલ રૂપ ખોરડાને પાવન કરવા માટે ભગવાન પધારે એવી મારી ઈચ્છા છે.
આ ઈચ્છાના પ્રસ્તાવની સાથે કેટલીક ભેટ સામગ્રીઓ પણ મોકલાવી છે. વાસાંસી બહુમૂલ્યાની ફલાની વિવિધાની ચ સમર્પ્ય હરિણાગ્યપ્ત નિજાવાસમાયયો. અરે કેટલી ભેટ સામગ્રી, વસ્ત્રો, આભૂષણો, ફળોના ટોપલા ભરીને ભેટ સામગ્રીઓ મોકલાવી છે મહારાજને માટે. મહારાજે નારૂપંત નાના દ્વારા મોકલાવેલી તમામ ગાયકવાડ સરકારની ભેટ સામગ્રીને સહર સ્વીકારી છે. એમાંથી એકાદ બહુમૂલ્યવાળું સારું એક વસ્ત્ર મહારાજ લઈ, કારણ કે આ વડોદરાની જે પધરામણી અને આમંત્રણ એ મુક્તાનંદ સ્વામીએ મેળવેલા વિજયથી એ ગાયકવાડ સરકારના હૈયામાં એ ભાવ જાગૃત થયો છે. એટલે મહારાજે ગાયકવાડ સરકારે મોકલાવેલી ભેટમાંથી એક વસ્ત્ર લઈ મહારાજ પોતે ઓઢી અને મુક્તાનંદ સ્વામીને મહાવસ્ત્રે પ્રાવરણે મુક્તાનંદાય તરહિષ દત્વા ફલાની ચ ઋષિભ્ય સ્વાવાસમ હરિરાયયો. અને અન્ય જે ફળો આદિક જે ગાયકવાડ સરકારે મોકલાવ્યા હતા એ તમામ સંતોને આપ્યા છે અને મહારાજ એ પુનઃ પાછા પોતાના ઉતારે પધાર્યા છે. મહારાજે નારૂપંત નાના જે આમંત્રણનો સંદેશો લઈને આવ્યા છે, આ નારૂપંત નાનાને મહારાજે કહેલું કે આજે તમે અદ્ય ભુંક્ત્વા અગ્રતો ગચ્છ વદ ભૂપમ વદાગમમ. અત્યારે જ બપોરનો સમય થવા આવ્યો છે, તમે ભોજન પ્રસાદ ગ્રહણ કરી તમે જટ વેડાસર જાઓ અને ગાયકવાડ સરકારને કહો એશ્યામી તત્ર પંચભ્યામ શાનગોહમ ન સંશય. આજથી 5મા દિવસે અમે વડોદરા આવીએ છીએ. આવી રીતે સંદેશો આપો. અને નારૂપંત નાના એ જ પ્રમાણે મહારાજે જે પ્રમાણે કહ્યું ભોજન પ્રસાદ લઈ ઉતાવળા વડોદરા આવ્યા છે. વડોદરા આવી ગાયકવાડ સરકારે ઉતાવળા પૂછ્યું શું થયું, શું કહ્યું એ મુક્તાનંદ સ્વામીના ભગવાને, એ કળિયુગમાં અવતરેલા ભગવાન સ્વામિનારાયણે શું કર્યું, આપણા આમંત્રણને સ્વીકાર્યું કે નહીં, ક્યારે પધારશે, ક્યારે અમારા વડોદરા શહેરને ભગવાનના ચરણોથી પાવન થશે મારું આ વડોદરા શહેર. આવી ઉત્સુકતા દર્શાવતા નારૂપંત નાનાએ કહ્યું, ગાયકવાડ સરકારની ઉત્સુકતાને જોઈને નારૂપંત નાનાએ કહ્યું, રાજન એ અવતારી ભગવાન સ્વામિનારાયણ આજથી 5મા દિવસે આપણા નગરમાં પધારશે એવી મને વાત કહી છે. એવું મને કહ્યું છે. આ વાત સાંભળતા જ એ સયાજીરાવ ગાયકવાડ સરકાર ખૂબ રાજી થયા છે અને ભગવાનના ઉતારા માટેની, ભગવાનની આગમનની તૈયારી માટેની રાજ શોભા, રાજમાર્ગોને સુશોભિત કરવાની આજ્ઞાઓ કરી છે. ભગવાનના નિવાસ માટે મસ્તુ બાગની અંદર અદ્ભુત તંબુઓ, રાવટાઓ એની તૈયારીઓ થવા લાગી છે. આ બાજુ મહારાજ એ પૂર્ણિમાનો ઉત્સવ થયો અને પછી 1882 કારતક વદ ચોથના દિવસે ભોજન સ્વીકારી અને મહારાજ સંત મંડળની સાથે ઘોડા ઉપર અસવાર થઈ અને મહારાજ વડોદરા શહેર જવા વડતાલથી ચાલતા થયા. રસ્તામાં આવતા ભક્તો મહારાજનું ભાવપૂર્ણ પૂજન કરે, મહારાજ ભક્તોના ભાવ પૂરા કરે. ચાલતા ચાલતા મહી નદીને ઉતરી સાકરદા ગામે સંતો ભક્તોની સાથે મહારાજ ત્યાં પધાર્યા, ત્યાં નિવાસ કર્યો છે. સાકરદાના ગણેશાદિક ભક્તો મહારાજની ભાવપૂર્ણ પૂજા કરી છે. એક રાત્રિ રોકાઈ પાંચમ કારતક વદ પાંચમની તિથિએ મહારાજે નિત્ય વિધિમાંથી પરવારી સંતો ભક્તોની સાથે વડોદરા તરફ પ્રયાણ કર્યું. બીજી બાજુ વડોદરાની અંદર કેવી તૈયારીઓ ચાલે. અરે વડોદરાના ઘરે ઘરે સ્વામિનારાયણ ભગવાન, પેલા મુક્તાનંદ સ્વામી જે સભાની અંદર વિજય મેળવ્યો, મુક્તાનંદ સ્વામીએ
કળિયુગની અંદર અવતારેલા ભગવાનની જે વાત કરીએ, ભગવાન આપણા નગરમાં આવી રહ્યા છે. ચારેકોર એક જ વાત થઈ રહી છે. સ્વામિનારાયણ ભગવાન વડોદરા પધારી રહ્યા છે. વડોદરાવાસીઓનો ઉત્સાહ આસમાને હતો. દૈવી હતા, એના હૈયા છલકાઈ રહ્યા હતા આનંદથી, અને આસુરી હતા, એના હૈયા આગથી, દ્વેષની આગથી, ઈર્ષ્યાની આગથી બળી રહ્યા હતા. એ લોકોને રાત્રે ઊંઘ પણ નથી આવી. અરે કેટલાકે તો દ્વેષ ભાવથી યુક્ત થઈ શાસ્ત્ર ચર્ચાની અંદર, યદ્યપિ સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે, એ વડોદરાના મહાપંડિતોની સામે શાસ્ત્રાર્થની અંદર મુક્તાનંદ સ્વામી વિજય મેળવ્યો છે, છતાં પણ દ્વેષ ભાવથી પ્રેરાયેલા કેટલાક જનો તો એ વાદ વિવાદ માટે પૂર્વ પરના ભાવને જાણ્યા વિના કેટલાક પાનાઓ છપાવી અને એને યાદ કરે કે આવે તો અમે આમ પ્રશ્નો કરશું, આ રીતે કરશું. આવી રીતે કેટલાક દ્વેષીઓ તો શસ્ત્રોને અસ્ત્રોથી સજ્જ થયા છે. આ બધી તૈયારીઓ એક બાજુ ઉત્સાહની સાથે ભગવાનના આગમનને વધારવા માટે રાજ તરફથી એક ભાવપૂર્ણ તૈયારી થઈ રહી છે. બીજી બાજુ દ્વેષીઓના હૈયામાં ઈર્ષ્યાની ઉકળતી આગની અંદર એ ભગવાનને મારી નાખવા સુધીના સંકલ્પો, મનસુબાઓ પણ થઈ રહ્યા છે. એની વચ્ચે, આ ઉત્સુકતાની વચ્ચે ભક્તો કેવું આશ્ચર્ય થયું છે. અરે રાજા સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાનથી આટલા પ્રભાવિત થયા છે. ત્યાં કોઈ દ્વેષી મતવાદીઓએ એવી વાતો ફેલાવેલી કે એણે કોઈ મંત્ર તંત્રને માયા ઝાડથી એને ગાયકવાડ સરકારને વશ કર્યા છે, એટલે કોઈએ સ્વામિનારાયણના દર્શન કરવા નહીં, નહીતર એ પણ સ્વામિનારાયણની માયા ઝાડમાં ફસાશે. એ આપણા ઉપર દ્રષ્ટિ કરે છે ને વશ કરી લે છે, ભૂરકી નાખે છે. એટલે કેટલાક લોકો તો સ્વામિનારાયણ આવે તો આપણે દર્શન ન કરવા આવા સંકલ્પથી સંતાવા લાગ્યા છે. પણ ભક્તો, સૌથી વધુ આનંદ તો વડોદરાની જનતાને હોય, પણ એના કરતાંય વધુ આનંદ ગાયકવાડ સરકારને છે. પાંચમના દિવસે મહારાજ એ વડોદરાની ભાગોળમાં 2 ગાંવ દૂર આવેલું છાણી ગામ, મહારાજના સ્વાગત માટે છાણી ગામે ગાયકવાડ સરકારે પોતાની ચતુરંગીણી સેનાને મોકલાવી છે. એ 9 ગજા હાથીની સાથે અનંત હાથી, પાલખીઓ, મેનાઓ સજ્જ કરી અને મહારાજને સત્કાર કરવા માટે એ છાણી ગામે મોકલાવ્યા છે. નારૂપંત નાનાને મહારાજનો આદર સત્કાર કરવા માટે નારૂપંત નાનાને કહ્યું છે, તમે જલ્દી જાઓ અને ભગવાનને મારા રાજ દરબારમાં લઈ આવો, મારો યુગોનો સંકલ્પ આજે પૂર્ણ થશે. આવી રીતે હૃદયની ઈચ્છાના ભાવને વ્યક્ત કરતા એ રાજાએ એ રાજ શોભાથી યુક્ત ચતુરંગીણી સેના, એ ગરવીલી ચાલે ચાલતી એ ચતુરંગીણી સેના એ છાણી ગામે મહારાજના સ્વાગત માટે આવી છે. મહારાજના સ્વાગત માટે આવેલી ચતુરંગીણી સેના સામેથી આવતા મહારાજને જોયા. નારૂપંત નાનાએ મહારાજને એ લડીને પ્રણામ કર્યા અને જાણે એ સમગ્ર સેનાએ મહારાજને એ સલામ, એ વંદન કર્યા છે. અને હવે નારૂપંત નાનાએ હાથ જોડી મહારાજને પ્રાર્થના કરતા કહ્યું, પ્રભુ, આ હાથી, આ 9 ગજો હાથી, હાથીઓના મધ્યમાં પણ એક શ્રેષ્ઠ 9 ગજો હાથી, એના ઉપર સોનાની અંબાડી, પ્રભુ ગાયકવાડ સરકારે આપણા માટે આ હાથી ઉપર બિરાજમાન થવાની વિનંતી કરી છે. મહારાજ એ નારૂપંત નાના એના હાથનો ટેકો લઈ 9 ગજા હાથી ઉપર મહારાજ આરૂઢ થયા છે. મહારાજ આરૂઢ થયા,
બંને આચાર્યશ્રીને અન્ય હસ્તીઓ ઉપર આરૂઢ કરાવ્યા છે. મુક્તાનંદ સ્વામી આદિ સંતને પણ એક હાથી ઉપર આરૂઢ થયા છે. અન્ય સંતો પણ રથ, મેના, પાલખીઓમાં આરૂઢ થયા છે. અને ભક્તો, મહારાજની પાછળ રાજાના મંત્રી એવા નારૂપંત નાના સ્વયં મહારાજના હજુરી સેવક બની અને એ 9 ગજા હાથી ઉપર ચામર લઈ ભગવાનની અખંડ સેવામાં જોડાયા છે અને ચામર ઢોળવા લાગ્યા છે. જયકારની સાથે સ્વામિનારાયણો વિજય તેતરામના ભાવની સાથે દિગંતમાં જયકાર વ્યાપી ગયો છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. ચારે દિશાઓમાં સ્વામિનારાયણો વિજય તેતરામ એ મહા જયઘોષનો નાદ કરતો એવો મોટો ધ્વજ એ આકાશમાં ફરકી રહ્યો છે. અને ભક્તો, આ અદ્ભુત શોભાયાત્રા દિવ્ય વાજિંત્રોના નાદ થવા લાગ્યા અને હવે આ ભવ્ય ચતુરંગીણી સેના મહારાજની અદ્ભુત શોભાયાત્રા એ વડોદરા તરફ ચાલવા લાગી છે. અરે શહેરમાં પ્રવેશતાની સાથે જ નગરજનો તત સમેતા નગરમ યયુસ્તે તાવદ હરિમ પૌરજના અભિયુહુ. અરે નગરના લોકો એ મહારાજ જીવતા જાગતા જગદીશના દર્શન કરવા માટે ટોળે ટોળા રસ્તાઓ ઉપર ઉમટ્યા છે. અરે મહારાજ ગજાધિરૂઢો હરિહી આલુ લોકે ભગવાનના દર્શન હાથીની અંબાડી ઉપર કરે. ચારે તરફ મહારાજ પોતાના કૃપા કટાક્ષ દ્વારા જાણે વડોદરાની જનતાને આજે મહારાજ અહેતુકી કૃપા વર્ષાવતા એ દર્શનનું દાન આપતા હોય. મંદ મંદ હાસ્ય કરી રહેલા શ્વેત વસ્ત્રોમાં શોભતા એ મહારાજ અને એમાંય આ હાથી ઉપર મહાધ્વનિ, જય ધ્વનિ અને 10 દિશાઓ ગુંજી રહી હોય. હજારો ભક્તોની ભીડ. આ કેવી ભીડ હશે! હૈયું દળાય એવી ભીડ હતી. હૈયું દળાય એવી ભીડ. અને ભીડની વચ્ચે અહીંયા તો એવું કહ્યું, હૈયું દળાય એવી ભીડ એટલે કેવી? તો કહે છે કે માણસ એકબીજામાં ગહાઈને ચાલતો હોય, ઊભો હોય ને આવી ભીડ. પણ આમાં તો હવે કોઈ પડે, મૃત્યુ પામે. મહારાજ કે સુરત મુનિ કહે છે કે ના, એમાં પડવાનો અવકાશ જ નહોતો, ક્યાંય જગ્યા જ નહોતી પડવા માટેની. આવી ભીડ. અને ભક્તો ભગવાનના દર્શન માટે આ હજારો ભક્તોની ભીડ વચ્ચેથી મહારાજ એ ચાલતા ચાલતા એ મહારાજે વડોદરા ગાયકવાડ સરકારના રાજ દરબારમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગને અદ્ભુત સંતોએ કીર્તનના ભાવમાં પણ ગાયું છે. ચલે ગજ बैठके महाराजा, चले गज बैठके महाराजा, चले गज बैठके महाराजा, चले गज बैठके महाराजा, चमर शिर नाना साहेब डोरे, चमर शिर नाना साहेब डोरे. અદ્ભુત આ પદ અને ભક્તોએ પદની અંદર એ સમગ્ર શોભાયાત્રાના ભાવને ઝીલાયું છે. આવી રીતે મહારાજ એ વાજતે ગાતે એ ગાયકવાડ સરકારના રાજ દરબારમાં મહારાજ પધાર્યા છે. અને મહારાજ જ્યારે રાજ દરબારમાં પધાર્યા ત્યારે ગાયકવાડ સરકાર એમણે મહારાજનું ભાવપૂર્ણ સન્માન કર્યું છે. અરે મહારાજ હાથી ઉપરથી ઉતરી, મહારાજ હાથી ઉપરથી ઉતર્યા ને એટલે ગાયકવાડ સરકારે હાથી ઉપરથી ઉતરતા મહારાજને ટેકો, હાથ લાંબો કરી પોતે ટેકો આપતા હોય એવી રીતે મહારાજને પોતાની સેવા સ્વીકારવા માટે જાણે વિનંતી કરતા હોય. આ દાસને સેવક સમજી પ્રભુ આપની સેવા આપો એવા ભાવ સાથે, સેવાના ભાવ સાથે હાથ લાંબો કર્યો કે આ દાસને જેમ કોઈ શેઠિયો હોય સેવકનો હાથ જાળીને ચાલતો હોય એમ પોતાનો સેવક ભાવ સાથે હાથ લંબાવ્યો છે. મહારાજે હાથી ઉપરથી ઉતરી અને એ ગાયકવાડ સરકારને મહારાજે અદ્ભુત આલિંગન ભેટ આપ્યું છે, એટલે કે પોતાને છાતી સરસા ચાપ્યા છે. અને ભક્તો આવી રીતે મહારાજ
એ ગાયકવાડ સરકારના રાજ દરબારમાં પધાર્યા. રાજાએ એ હાથ જોડી મહારાજનું ભાવપૂર્ણ પૂજન કર્યું છે, પ્રાર્થના કરી છે. મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ, આજે મારો જન્મારો સફળ થઈ ગયો. આજે હું પાવન થયો. અનંત જીવોનું હિત કરવા માટે આપ પધાર્યા અને એમાંય આજે તમારા ચરણથી આ વડોદરાની ધરા પણ પાવન થઈ. પ્રભુ, આજથી હું તમારો શિષ્ય છું. આ સેવકનું ત્વદંગ્રી પદ્મ સંસ્પાર્થ પૂતેયમ ચ ધરા મમ અદ્ય પ્રભુતિ તે સ્વામીન આજ્ઞાવર્તી ભવામ્યહમ. આજથી હું તમારો શિષ્ય છું. તમે જેમ કહેશો એમ હું તમારી આજ્ઞામાં રહીશ. આવી રીતે મહારાજની આગળ નિર્માની ભાવે સ્વામિનારાયણ ભગવાનનો ગાયકવાડ સરકારે આશરો ગ્રહણ કર્યો. આશરો ગ્રહણ કર્યો અને મહારાજ, આ સેવકને પ્રાર્થના અંગીકાર કરો એવા ભાવ સાથે એ મસ્તુબાગને વિશે મહારાજના ઉતારા થયા છે. અગાઉથી જ તૈયારી કરાવેલી ઉતારાની, તંબુ રાવટાઓ બંધાવેલા, સત્કાર થયો. નાથ ભગત, રામચંદ્ર વૈદ, નારૂપંત નાના, શોભારામ શાસ્ત્રી, હરિશ્ચંદ્ર, સદાશિવભાઈ, લક્ષ્મીરામભાઈ, રઘુનાથ, ચિમનરાવ, રણછોડ આદિ તમામ ભક્તો મહારાજની સેવામાં જોડાયા છે. ચંદન પુષ્પાદિકથી પૂજા થઈ છે. આવી રીતે બીજો દિવસ પણ સંપન્ન થઈ ગયો. ત્રીજા દિવસે ફરીવાર ગાયકવાડ સરકાર એ મહારાજને પોતાના રાજમહેલમાં ફરીવાર હાથીની અંબાડી પર આરૂઢ કરી પોતાના રાજમહેલમાં ફરીવાર પધરામણી કરી. પ્રથમ દિવસે તો મહારાજ આવ્યા ત્યારે રાજમાં પધરામણી થઈ જ, પણ પુનઃ ત્રીજા દિવસે એ મસ્તુબાગથી મહારાજને લઈ અને એ રાજમહેલમાં પધરામણી કરી. રાજમહેલની અંદર પણ સંતોની સાથે મહારાજ પધાર્યા અને મુક્તાનંદ સ્વામી આદિ સંતોની સાથે મહારાજ પધાર્યા. સ્વામી અને બધા સંતોને યથોચિત ઉતારા બેઠક વ્યવસ્થા પ્રમાણે આરૂઢ થયા છે. અને ત્યારે ભક્તો ગાયકવાડ સરકાર પ્રત્યે સ્વામિનારાયણ ભગવાન, ભક્તો વાત સમજવા જેવી છે. કથાનો મર્મ પણ પામવા જેવો છે. પામવા જેવું એટલા માટે છે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન મોટાના મોબતી હોય અને ન કે એવું નથી. ઘણીક વખત માણસ મોટાની મોબતમાં આવી જાય અને જેવું છે તેવું ન કહી શકે તો એને હિતેચ્છુ ન કહેવાય. અહીં કને મહારાજ ગાયકવાડ સરકારને કહે, રાજન સાંભળો, સાંભળો રાજન, હું તમારા હિતના વચન કહું છું. શૃણુ રાજન મનોદત્વા હિતમ તવ વદામ્યહમ ધારણીયમ સ્વરદયે વચનમ મમ સર્વથા. રાજન સાંભળો, હું તમારા હિતની વાત કહું છું અને તમે હૃદયમાં ધારણ કરજો. સર્વકાળે સર્વથા. આજે ખાલી સાંભળી લીધા એમ નહીં, અખંડ હૃદયમાં ધારજો મારા વચનને. મહારાજે વાતની શરૂઆત કરી. નૃદેહો દુર્લભો નૂનમ દેવાનામ અપી ભૂપતે. રાજન, હે સયાજીરાવ ગાયકવાડ સરકાર, માણસનો જન્મ એ ખરેખર દુર્લભ છે. નૃદેહો દુર્લભો નૂનમ દેવાનામ અપી ભૂપતે. આ ભૂમંડળમાં દેવતાઓને પણ માણસનો જન્મ દુર્લભ છે અને એ આપણને મળ્યો છે. તત પ્રાપ્તેસ્તુ ફલમ જ્ઞેયમ પુનર્ભવ સાધનમ. એ આપણને અનંત જન્મના ફળરૂપે આપણને પ્રાપ્ત થયો છે અને હવે મોક્ષરૂપી કાર્ય સાધી લેવું. માણસનો જન્મ મળ્યા પછી મોક્ષરૂપી કાર્ય સાધી લેવું. સાંસારિકમ સુખમ યત્તત સર્વ યોનિષુ વર્તતે. દુનિયામાં લોકો સંસારના ભોગ માટે રાત દિવસ દોડે છે. જેના લગ્ન ન થયા હોય રાત દિવસ લગ્ન કરવાના મનસુબા સેવે છે.
જેના થયા છે અને કોઈ કંટાળ્યા છે એ છૂટા થઈને સ્વતંત્ર જિંદગી સ્વચ્છંદાચારમાં જીવન જીવવા ઈચ્છે છે. કોઈ રાત દિવસ પૈસા કમાવી, પૈસા હશે તો મોજ કરી શકાશે, ફરી શકાશે, ભોગ ભોગવી શકાશે એવી આશા સાથે રાત દિવસ એ ભોગોમાં, સાંસારિક ભોગોમાં રચ્યા પચ્યા છે. સાંસારિકમ સુખમ યત્તત સર્વ યોનિષુ વર્તતે. સ્ત્રી અને પુરુષ કામ ભાવ, અરે 84 લાખ જાતના દેહની અંદર જ્યાં જ્યાં જન્મ ભોગવ્યા મળ્યા છે ને ત્યાં તે સુખને ભોગવ્યું જ છે. યદર્થે યત તે લોકો દુર્લભમ તન્ન દેહિનામ. પણ માણસનો જન્મ એ સંસારના વિષય ભોગ એ દુર્લભ નથી, એ તો સહજ ને સુલભ છે. અનંત યોનિમાં ભોગવ્યા છે. અનંત જ્યાં જ્યાં જન્મ ધર્યો છે ત્યાં ત્યાં એ પ્રાપ્ત થયા છે. પણ મનુષ્ય જન્મ દુર્લભ છે. શેના કારણે છે તો કહે છે સુખમ ચ દુઃખમ સંમિશ્રમ નિર્દુઃખમ તન્ન દૃશ્યતે યશ્ય યાવત સુખમ તસ્ય તાવત દુઃખમ હિ દેહિનઃ. રાજન, સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, સંસારમાં સુખ લાગે છે. કોઈને એમ હોય કે બસ લગ્ન થઈ જાય, લગ્ન થઈ જાય, પણ લગ્ન થયા હોય એને એમ હોય કે લગ્ન પછી જિંદગીમાં આનંદ કરશું. પણ જેવા લગ્ન થાય ને ત્યાં નવા કલહ શરૂ થાય, નવા દુઃખોની એક શરૂઆત થાય, હારમાળા સર્જાય. એટલે સંસારમાં જે સુખ લાગે છે એ સુખ એ કેવું છે તો કે દુઃખથી મિશ્રિત છે. સુખનો ભ્રમ છે, વાસ્તવમાં સુખ નથી. આપણને કોઈ ભાવતું ભોજન હોય, કોઈને પીઝા ભાવતા હોય, અત્યારના સમયની વાત કરીએ તો જમતી વખતે તો આનંદ આવે કે આજે તો એક પીઝો ખાધો, બે ખાધા, જમતી વખતે તો આનંદ આવે. પણ એ આનંદ ન કહી શકાય, સુખ લાગે, મજા આવી એવું લાગે. પણ એ જ અહીંયા જીભથી આ કંઠથી નીચે ઉતર્યા પછી એની ગતિ એ શરીરમાં કેવી રીતે એક નુકસાન કરે છે, મારા શરીરને પચે છે કે નથી પચતું, મારા શરીરને અનુકૂળ છે કે નથી, એ મારા શરીરમાં કેવી રીતે રોગ પેદા કરે છે. આજનું લોકની અંદર જેને ભોગ માનીએ છીએ, આજનો ભોગ એ કાલના દુઃખની ખાતરી છે એવું કહી શકાય. તો સંસારના જેટલા સુખ જેને આપણે રાત દિવસ આ કરી લો, આ કરી લો, એના માટે કરેલો દરેક પ્રયાસ છે સંસારના સુખ માટે, એ વાસ્તવમાં ખોતરીને દુઃખ ઊભા કરવાનો પ્રયોગ છે. દુઃખ ખોતરીને ઊભા કરવાનો પ્રયોગ છે. એટલે મહારાજ કે આ સંસારમાં ક્યાંય, સંસારના જેટલા સુખ છે એક એ સુખ દુઃખ વગરનું નથી, દુઃખ વગરનું નથી. અને એટલા માટે મહારાજ કહે છે કે વૈભવોનો ત્યાગ કરી, લોકોમાં એવું હોય કે લોકમાં વૈભવના કારણે એ માને કે રાજા કેટલો સુખી છે, રાજા કેટલો સુખી છે. પણ ભક્તો જુઓ તો ખરા, આવું તો ભગવાન કહી શકે, સામાન્ય માણસની આ સ્થિતિ નથી. મહારાજ કે રાજાનમ સુખિનમ સર્વે જાનંતી નૃપતે જનાહ અતિ દુઃખિનમ એવ અત્રાહમ તું જાનાવી સર્વથા. રાજન, સાચું કહું ને તો લોકની અંદર, દુનિયાની અંદર તો રાજમહેલ, દાસ દાસીઓ, સેવકો, ખાનપાનના ભોગ, બાગ બગીચા, એ બધું જોઈ અને લોકોમાં એમ માને કે રાજાને કેટલું સુખ છે. પણ રાજન, હકીકત કહીએ ને તો અમે આ રાજ સુખને સૌથી વધારે દુઃખ માનીએ છીએ, સૌથી વધારે દુઃખ માનીએ છીએ. અમને સુખ નહીં પણ અમે દુઃખ દેખાય છે અમને. કારણ શું? કારણ એટલું કે દુનિયા તો વૈભવથી સુખનું માપદંડ કાઢે છે, પણ રાજાની એક એક ક્ષણ એ સતત ભય નીચે પસાર થાય છે. ચોર
શત્રુનો ભય, પોતાના પુત્ર. ભક્તો, આ શ્લોક પણ બહુ મજાનો છે. મહારાજે જે ગણાવ્યું, ચૌર શત્રુ ખદાદયાદ પ્રતિક્ષણ વિશંકિન ભૂરી લોભાભિભૂતસ્ય સુખમ તસ્ય કુતો ભવેત. ચોરનો ભય, શત્રુનો ભય, અરે પોતાના જ પુત્ર હોય, પોતાના જ ભાઈ હોય, પોતાની જ પત્ની હોય, આ બધા જ એ લોભના કારણે ધનમાંથી ભાગ પડાવવાની વૃત્તિ સાથે સતત મનસુબા સેવતા હોય. એટલે રાજા એ રાજમાં એ કદાચ લાખોની પથારી, કરોડોના મેલની વચ્ચે પણ એને રાત્રે ઊંઘ નથી આવતી. શંકાથી સતત જીવે છે, શંકાથી સતત જીવે છે. અને રાજાને સુખ હોય જ ક્યાંથી? અને ભક્તો, મહારાજ જ્યાં બોલ્યા છે ને, જાણે કે ગાયકવાડ સરકારને ભવિષ્યમાં આવનારી એક ઘટના, થનારી ઘટનાના પ્રસંગ વિશે જાણે સ્વામિનારાયણ ભગવાન એને દિશા નિર્દેશ પણ કરતા હોય એવું સ્પષ્ટપણે લાગે. ઘટના એવી પણ છે, પ્રસંગ ઘટના, કે ગાયકવાડ સરકાર એમના જ પત્ની કંઈક સામાન્ય વાતમાં કંઈક મીઠું કલહ થયેલો હશે, અને એમાં રાણી એવો વિચાર કરી લીધો કે મારે મારા પતિને ગાદી ઉપરથી ઉતારી અને મારા દીકરાને, યુવરાજને ગાદી ઉપર બેસાડી દેવા. એના માટે રાણીએ એ છાની યોજનાઓ શરૂ કરી. છાની યોજનાઓના ભાગરૂપે રાજના તમામ મંત્રીમંડળને એને પોતાના વિશ્વાસમાં લઈ લીધા છે. વિશ્વાસમાં લીધા એ પણ કેવી રીતે? તો કે હવે તો રાજા ઉંમર થઈ છે, કેટલો સમય? યુવરાજ જ આગામી સમયમાં રાજા બનશે. યુવરાજ રાજા બને ત્યારે મંત્રીમંડળ બદલાય, એટલે આપણા પદ પણ જોખમમાં ગણાય. પણ મને એવું લાગે છે કે તમે હકીકતમાં રાજના હિતની રાત દિવસ ચિંતા કરનારા છો. તમે રાજના જે પદ ઉપર પદારૂઢ છો એ પદ ઉપર કાયમને માટે પદારૂઢ રહો એવી મારી ઈચ્છા વર્તે છે. પણ એના માટે તમે કાયમ રહો. કદાચ રાજા બદલાય પણ તમે કાયમ રહો. એના માટે મને એમ લાગે છે કે હું યુવરાજને મનાવી લઉં, પણ એ પહેલા એવું લાગે કે તમને પણ મને સાથ આપવો પડશે. અમારા અંતરમાં એવી ઈચ્છા છે, રાણી કીધું, મારા અંતરમાં એવી ઈચ્છા છે કે યુવરાજ રાજા બને અને તમે બધા એના મંત્રી પદમાં જે સ્થાન ઉપર નિયુક્ત છો એ પદને જ શોભાવી અને રાજના યશોગાથાને આગળ વધારો. રાજા મરણોપરાંત પણ દીકરાને ગાદી ઉપર આરૂઢ કરે એવું લાગતું નથી. કારણ શું? તો કે એને સત્તાનો મોહ છે. એના હૈયામાં પ્રજાનું હિત નથી, એનો વિચાર પણ નથી કરતા રાજન. એટલે તમારા જેવા સુજ્ઞ લોકોએ સમજીને આપણે બધા સાથે મળીને એક પગલું ભરીએ તો એમાં રાજનું હિત થશે. આમ એવા વિશ્વાસમાં લીધા છે રાણીએ. રાણીએ વિશ્વાસમાં લઈ અને બધા જ મંત્રીઓ, અમાત્યોની હસ્તાક્ષર પણ લઈ લીધા અને રાજાને ગાદી ઉપરથી ઉતારી યુવરાજને ગાદી ઉપર બેસાડી દેવા આવી તૈયારી થઈ. અને જે કાગળ ઉપર હસ્તાક્ષર થયેલા એ કાગળ દેવ સંયોગે ભગવાનની ઈચ્છાથી જ એ કોઈ વસ્ત્રમાં છપાડીને રાખ્યો હશે અને રહી ગયો. અને એ વસ્ત્ર ધોબી પાસે ધોવા માટે ગયા. ધોબી વસ્ત્ર ધોવે એના પહેલાં કે કોઈ કિંમતી વસ્તુ તો સાથે નથી આવી ગઈ ને, એમ તપાસતા કાગળ મળી આવ્યો અને કાગળ એને રાજાને પહોંચતો કર્યો. રાજાએ કાગળ વાંચ્યો અને છાનું ચાલતું તમામ ષડયંત્ર એ રાજાને ખ્યાલમાં આવ્યો અને રાજાએ એ ષડયંત્રમાં જોડાયેલા તમામ
એ પત્નીથી માંડી મંત્રીઓને મહારાજે એ જીવ મૃત્યુદંડની સજા આપી અને નારૂપંત નાનાને નિષ્કાસિત કર્યા, દેશવટો આપ્યો. પણ ભક્તો મહારાજ રાજાને જાણે અગાઉથી ચેતવતા હોય ગાયકવાડ સરકારને કે રાજભોગ એ દુનિયા માટે એમ લાગે કે સુખી છે રાજા, પણ એક એક ક્ષણ રાજાને હું સૌથી દુનિયામાં વધુ દુઃખી હતો એ રાજા છે. એની એક એક ક્ષણ શંકાના ડાયરામાં એને સતત રાત દિવસ શત્રુનો ભય, ચોરનો ભય, પછી પુત્ર પરિવાર આ બધા ધનમાંથી ભાગ પડાવવા માટે કઈ ઘડીએ કેવું પગલું ભરશે. એ ધનના લોભની અંદર માણસ ગમે તે પગલું ભરી શકે. એ સતત ભય નીચે તો રાજાને સુખ ક્યાંથી હોય? ન હોય. એટલા માટે જો દુઃખથી છૂટવું હોય, સુખ જોઈતું હોય તો સ્વામિનારાયણ ભગવાન કે સુખ તો એક, નિર્દુઃખમ તું સુખમ રાજન ભગવત્યેવ વર્તતે સચ્ચિદાનંદ રૂપો સૌ સ્વતંત્રોસ્તિ યત સદા. જો સુખ જોઈતું હોય તો એક, ભગવત્યેવ વર્તતે, ભગવાનના ચરણોમાં જ છે. એ ભગવાન કેવા તો કે સચ્ચિદાનંદ રૂપ, સ્વતંત્ર, સર્વ નિયંતા, સર્વ કરતા હર્તા એ ભગવાન. એ ભગવાનનો આશ્રય, એ ભગવાનનો આશ્રય ગ્રહણ કરે ને તો જ જીવને સુખ થાય. એટલે રાજન મયમાંથી યુક્ત થઈ ભગવાનની આરાધના કરવી. અને આ આરાધના એવી છે કે એ આપણને સુખી કરી શકે. બાકી માનવ જન્મથી ભગવાનની આરાધના ન થાય ને તો બધું વ્યર્થ છે. અને માનવ જન્મથી જ ભગવાનની આરાધના કરી અને દુઃખમાંથી છૂટી શકાય છે. એટલા માટે દેવાદિક ઇન્દ્રો પણ, દેવતા ઇન્દ્રાદિક દેવો પણ એ બધા એ મનુષ્ય જન્મની યાચના કરે છે. એટલા માટે જેવી રીતે ગંગાના જળમાં બેઠો હોય હાથી, એને ગરમી ન લાગે, ગંગાના જળની ટાઢક વર્તતી હોય, એમ એકાંતિક જે ભગવાનના ભક્તો છે ને એ ભક્તિના સાગરમાં એ આકંઠ તૃપ્ત રહેવાના કારણે સંસારની આદિ વ્યાધિ ને ઉપાધિનો તાપ એમને લાગતો નથી. એટલા માટે રાજન તમે ત્વમહમ શરણમ યતસ્ત્વદીયોસ્મિ કૃપામયી, તમે ભગવાનનો આશ્રય ગ્રહણ કરો. આવી જે વાત કરી ત્યાં સયાજીરાવ ગાયકવાડ સરકાર કહે, હે પ્રભુ, હું આજથી તમારે શરણે છું, તમારા શરણે છું, અને મારી ઉપર કૃપા વર્ષાવજો અને તમારો દાસ જાણી અને અનુગ્રહ કરજો. આવી રીતે મહારાજને પ્રાર્થના કરતા કીધું, આપ મારા નગરમાં નિવાસ કરીને રહો એવી મારી ઈચ્છા છે. મહારાજ કે અમે તમારી ભાવ જાણીએ છીએ, પણ જો શાસ્ત્રના ભાવને કહીએ ને તો જ્યાં મેળાવડા થતા હોય, ભોગ વૈભવ હોય, ત્યાં અમે એક દિવસે રોકાતા નથી. અમને એવા ભોગ સ્થાનો પસંદ નથી. પણ તમારો નિર્મળ ભાવ જોઈને અમે રોકાયા. અમને જગતમાં ક્યાંય પ્રસિદ્ધિની રુચિ નથી કે ગાયકવાડ સરકાર અમારા શિષ્ય થાય એટલે લોકમાં વાવા થાય. મહારાજ કે અમને તો જીવનું કલ્યાણ કરવું ને એમાં એકમાત્ર રસ છે. ભક્તો, અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન ગાયકવાડ સરકારને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ સાંભળીએ તો આપણા જીવમાં પણ એક અભૂતપૂર્વ ભગવદ ભજન માનવ જન્મને સાર્થક કરી લેવાની એક ખેવના જાગૃત થાય એવી વાત છે. ખેવના જાગૃત થાય. ગાયકવાડ સરકારે પણ મહારાજને પ્રાર્થના કરી, ભગવાનનો ભક્ત કેવો હોય, એ કેવી રીતે રહેવું, એની પણ વાત મહારાજે ગાયકવાડ સરકારને ઉપદેશ આપ્યો છે. ગાયકવાડ સરકાર મહારાજ જ્યારે એ ત્રીજા દિવસે પધરામણી કરી ત્યારે ભારે ભારે વસ્ત્ર, આભૂષણો, અલંકારો, એનાથી બહુ ભાવપૂર્ણ પૂજા કરી, ચંદન પુષ્પ ચોખાથી પૂજા કરી છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજની પૂજા થઈ છે. મુક્તાનંદ સ્વામીની પણ ભાવ પૂજા થઈ છે. અને મહારાજ ગાયકવાડ સરકારને ધર્મમાં રહી અને દાસ ભાવે
એ રાજનો નિર્વાહ કરવાની આજ્ઞા આપી મહારાજ જવા તૈયાર થયા. જે મહારાજ પુનઃ પાછા જવા તૈયાર થાય તે ગાયકવાડ સરકારે પુનઃ મહારાજને વિદાય આપવા માટે પણ જે રીતે મહારાજને સ્વાગત કર્યું એ જ રીતે મહારાજને પુનઃ વિદાય આપવા માટે ચતુરંગીણી સેના તૈયાર કરાવી. સેના તૈયાર કરાવી અને મહારાજને 9 ગજા હાથી ઉપર આરૂઢ કરાયા અને પોતે હાથીની પાછળ અડવાણે પગે મહારાજની પાછળ પાછળ ચાલે. મહારાજની પાછળ પાછળ પગે ચાલવા લાગ્યા. અહીં કને સતાનંદ સ્વામી લખ્યું, તતો વ્રજંતમ હરિમ અન્વગચ્છત પદભ્યામ નૃપસ્તમ સ નિવર્તયિત્વા. મહારાજ હાથી ઉપર આરૂઢ છે અને પદભ્યામ નૃપસ્તમ, હા રાજા પોતે પગે ચાલી રહ્યા છે મહારાજની પાછળ પાછળ. અને આ દ્રશ્ય નગરજનો જુએ છે. નગરજનો જુએ એના હૈયામાં પણ કુતૂહલ થાય. રાજાનો આવો નિર્માની ભાવ જોઈ રાજા પ્રત્યે પણ આદર ભાવ થાય. અને મહારાજ એ નગરવાસીઓ દર્શનાર્થે આવ્યા છે એના ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષાવતા વર્ષાવતા પાછળ પાછળ મહારાજને વિદાય આપવા માટે ચાલી રહેલા નગરવાસીઓને મહારાજ ઈશારો કરી નેત્રકમળની શાને હાથની શાને મહારાજ કે બસ હવે પાછા વળો પાછા વળો. આમ ઘણીક વાર પણ કોઈ પાછા વળતા નથી. ઘણા દૂર સુધી મહારાજને વડાવવા માટે આવ્યા છે. ભક્તો, આ 3-4 દિવસ મહારાજે વડોદરામાં રહ્યા ને, આવ્યા એ પહેલાં કેટલાક વેરીઓ તૈયારી કરી હતી કે સ્વામિનારાયણનું કાસળ કાઢી નાખવું. શસ્ત્રો અસ્ત્રોથી તૈયાર થયા હતા. કેટલાક દ્વેષભાવથી પત્રો તૈયાર કર્યા હતા. એ બધું એમનું એમ રહ્યું, પણ કાંઈ કરી શક્યા નહીં, મૌન બેસી રહ્યા. અને ભક્તો, જેવા મહારાજ ઠાઠ માઠ ને રાજલક્ષ્મીથી રાજા મહારાજાઓથી પણ જે ન કંઈ થઈ શકે એવા એક અદ્ભુત અનંતકોટી ચક્રવર્તી સમ્રાટની પેઠે મહારાજ વડોદરાની રાજમાર્ગો ઉપર પ્રવેશ કરતો એ જ રીતે મહારાજ પાછા વડોદરાથી વિદાય થયા છે. વડોદરાની ભાગોળે મહારાજ પધાર્યા અને ત્યારે મહારાજ 9 ગજા હાથી ઉપરથી ઉતરી ગાયકવાડ સરકારને આગ્રહપૂર્વક પાછા વળવાની આજ્ઞા કરી. ગાયકવાડ સરકાર આંખમાં આંસુની સાથે મહારાજને અનુનય વિનય કરતા, મહારાજ આ દાસ ઉપર સદા કૃપા દ્રષ્ટિ વર્ષાવતા રહેજો એવી પ્રાર્થના સાથે પુનઃ પાછા વળ્યા. અને મહારાજ હવે ઘોડા ઉપર આરૂઢ થઈ અને વડતાલ પધાર્યા છે. એ પ્રસંગને સ્વામીએ નોંધ્યો છે. આગળની કથા આપણે આગળના સત્રમાં સાંભળશું. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ નારાયણ